ગુડ મોર્નિંગ એવરીબડી. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે લેસન નંબર 2 ડેન્ટલ હેલ્થના ગ્લોસરી અને કેટલીક દાંતની રચનાઓ અને ડેન્ટલ ચેર વિશેની ચર્ચા કરી ગયા. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ લેસન નંબર 2 ડેન્ટલ હેલ્થ પાર્ટ 2 એના કેટલાક ટ્રાન્સલેશન સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ આપણા પુસ્તકમાં પેજ નંબર 16 લેસન નંબર 2 ડેન્ટલ હેલ્થ Translation. Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. સોનિયાને ખૂબ જ દાંતનો દુખાવો હતો. એ ન તો કંઈ ખાઈ શકતી હતી કે ન તો શાળાએ જઈ શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. અને ઘરે અભ્યાસ કરવો પણ દુખાવાના કારણે અશક્ય બની ગયો હતો. ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. દુખાવાના કારણે ઘરે અભ્યાસ કરવો પણ શક્ય નહોતો. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. અને તેણી નિરાતે સૂઈ પણ શકતી નહોતી. સોનિયા સેઝ, ઓ ઇટ ઇઝ અનબેરેબલ. સોનિયાએ કહ્યું, અરે ઓ એ ખૂબ જ અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ અર અંકલ અશોકભાઈ. અને એમના કાકા અશોકભાઈએ કહ્યું કે તો આપણે દાંતના ડૉક્ટર પાસે જવું જ જોઈશે. અહીંયા જો મસ્ટ શબ્દ વાપરેલો છે. ઇટ ઇઝ ઇન્ડિકેટ ટુ ડુ કમ્પલ્સરી. કોઈ ફરજિયાતપણે કાર્ય કરવાનું હોય એના માટે વપરાતો શબ્દ છે. The same evening they were at the dental care clinic of Dr. Sharma. અને તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના દાંતના દવાખાને ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પોનેન્ટ ડૉક્ટર. અને ડૉક્ટર બંસી શર્મા છે એ ખૂબ જ હોશિયાર અને યુવાન એવા દાંતના ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. બોલો યુવતી, તમારી શું સમસ્યા છે? સોનિયા વિથ ડિફિકલ્ટી, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. સોનિયાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, મને ભયાનક દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા સેઝ, આઈ કેન સી, લેટ્સ મી ચેક ઇટ. હા, એ હું જોઈ શકું છું. મને તપાસ કરવા દો. સીટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરીને તમે આ ખુરશીમાં બેસી જાઓ. Sonia sits in the dental chair. The doctor switches on the headlight. સોનિયા એ દાંતની સારવાર માટેની ખુરશીમાં બેસે છે અને ડૉક્ટર એના માથા પર એક લાઇટ છે એની સ્વિચ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેઝ, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આહ. ડૉક્ટર શર્માએ કહ્યું, હવે તારું મોઢું ખોલ અને આહ એવું ઉચ્ચારણ કર. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા છે એ ધીરે ધીરે એમનું મોઢું ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. માફ કરજો ડૉક્ટર સાહેબ, આનાથી વધારે હું મારું મોઢું ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા સેડ, ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. દાંત તપાસવાનું સાધન છે એ એમના દાંત પર ફેરવે છે. આઈ કેન સી. હા, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલ્સ. અને દાંતને આગળના દાંતમાં મને કેટલાક ડાઘાઓ દેખાય છે. દે આર સીમ્સ ટુ બી કેવિટી ધેર. અને ત્યાં દાંતની અંદર કેટલું પોલાણ પણ દેખાઈ આવે છે. અશોકભાઈ સ્ટ્રોલ, અ કેવિટી. અશોકભાઈને આમ થોડો આઘાત લાગ્યો કે પોલાણ. ડૉક્ટર શર્મા સેઝ, યસ, અ કેવિટી એન્ડ અ ક્વાઇટ બિગ વન. હા, પોલાણ છે અને થોડું વધારે છે. I am prescribing some medicine today.
આજે હું કેટલીક દવાઓ લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં એ દર્દ દૂર થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ત્યાર પછી જ આગળની સારવાર શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેઝ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુ. અશોકભાઈએ કહ્યું આવતીકાલે તો હું બહારગામ જવાનો છું. ડૉક્ટર શર્મા સેઝ વેલ સોનિયા કેન કમ એલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. કઈ વાત, સોનિયા એકલી આવી શકશે, એ બહુ બહાદુર છોકરી છે. સોનિયા સેઝ યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હા, હું આવીશ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ બેટર. બીજે દિવસે સોનિયાને થોડું સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેઇન. એને વધારે પડતું દર્દ ન હતું. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ. અને ચોક્કસ નક્કી કરેલા સમયે તે ફરીથી ડૉક્ટરને મળે છે. ડૉક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે કેમ છે? સોનિયા સેઝ મચ બેટર. હા, થોડું વધારે સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એર રોટ. અને હવાના પ્રેશરના સાધનથી ડૉક્ટર એના પોલાણને, દાંતના પોલાણને સાફ કરે છે. ધેન સી ફિલ્ડ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ અ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને એક સફેદ દાંતમાં ભરવાના પદાર્થથી એમના પોલાણને પૂરી દે છે. ઇટ કન્ટેન સિન્થેટિક રેઝિન, સિલિકોન એન્ડ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. અને એ સિલિકોન અને એક પદાર્થ દાંતના પોલાણ પૂરવા માટેનો એમાં વપરાતો હોય છે. ડૉક્ટર શર્મા સેઝ યસ ઇટ ઇઝ ડન. થેન્ક યુ ફોર યોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડૉક્ટર શર્માએ કહ્યું હા, એ પોલાણ પૂરવાનું કામ પૂર્ણ થઈ ગયું અને એક પણ શબ્દ બોલ્યા વગર તે આટલી વખત મોઢું છે એ ખુલ્લું રાખ્યું. તે બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ અ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા તે દિવસે એ અંતિમ દર્દી હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. અને ડૉક્ટર પાસે પણ એમની સાથે વાત કરવાનો થોડો સમય હતો. સોનિયા સેઝ ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? સોનિયાએ પ્રશ્ન પૂછ્યો કે ડૉક્ટર સાહેબ, તમે મને જણાવી શકશો કે આ પોલાણ કેમ થયું? ડૉક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફન્ડ ઓફ સ્વીટ્સ? ડૉક્ટર શર્માએ કહ્યું જરૂર. પહેલાં તો મને એક વાત બતાવો, તને મીઠાઈ ખાવાનો શોખ છે? ડૉક્ટર શર્મા સેઝ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને મને એક બીજી વસ્તુ બતાવો. ડૉક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફન્ડ ઓફ સ્વીટ્સ? સોનિયા સેઝ યસ I love eating chocolates and ice cream as well as other sweets. હા, બીજી મીઠાઈઓ કરતાં મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનો વધારે શોખ છે. ડૉક્ટર શર્મા સેઝ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. મને તો એક બીજી વાત જણાવો. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? જો બહુ જરૂરી બાબત અહીંયા જણાવે છે કે શું તમે દિવસમાં 2 વખત બ્રશથી દાંતને સાફ કરો છો? Do you clean your mouth after meal and after eating chocolates or ice cream? શું તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઈને તમારા મોઢાને બરાબર સાફ કરો છો? સોનિયા સેઝ નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડૉક્ટર સાહેબ, હું તો મારા દાંતને માત્ર સવારે જ બ્રશથી સાફ કરું છું. ડૉક્ટર શર્મા સેઝ ધેટ્સ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ડૉક્ટર શર્માએ કહ્યું આ જ સમસ્યા છે, તમે તમારા દાંતની યોગ્ય રીતે કાળજી લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તમારે દિવસમાં 2 વખત તમારા દાંતને બ્રશથી બરાબર સાફ કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેઇન બિફોર યુ ગો ટુ બેડ. જ્યારે સવારે તમે ઉઠો છો ત્યારે અને સાંજે સૂતા પહેલાં એમ દિવસમાં 2 વખત તમારે દાંતને સાફ કરવા જોઈએ. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ટુ બ્રશિસ ધ ટીથ ડૉક્ટર? સોનિયાએ કહ્યું ડૉક્ટર સાહેબ, આ દાંતને સાફ કરવા માટેની સાચી રીત કઈ, પદ્ધતિ કઈ? ઇન સાઇડ વે ઓનલી, બટ ધ રાઇટ વે ઇઝ મૂવ ટુ
વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ઓફ ધ ટીથ? ડૉક્ટર આ દાંત છે સાફ કરવા માટેની યોગ્ય રીત કઈ? ડૉક્ટર શર્મા સેઝ most of the people brush their teeth while moving the brush in side way only. મોટાભાગના લોકો બાજુમાં બ્રશ ફેરવીને દાંત સાફ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચી પદ્ધતિ છે એ દાંતને બરાબર ઉપર નીચે સાફ કરવા જોઈએ. સો દેટ ઇટ રિમૂવ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. અને તેથી દાંતની વચ્ચે ચોટેલા નાના કણો છે એ બરાબર સાફ થઈ શકે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ વિથ જનરલ સ્ટ્રોક્સ. અને પેઢાઓ ગમ લાઇન્સ એને પણ અણવેશથી સાફ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મેલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને માત્ર તમારે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઈને જ માત્ર મોઢું સાફ કરવું એટલું પૂરતું નથી. સોનિયા સેઝ વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? સનિયાએ કહ્યું તમે મને એનું કારણ બતાવી શકશો? ડૉક્ટર શર્મા સેઝ ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતનું સ્વચ્છ રાખવા માટે, આરોગ્ય જાળવવા માટે દાંતને બરાબર સાફ કરવા એ પાયાની જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. જો તમારા દાંતની વચ્ચે અને દાંતની જગ્યામાં ખોરાકના કણો ચોટેલા હોય અને તમે એને બરાબર સાફ ન કરો, નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ. અને એમાં બેક્ટેરિયાઓ થાય છે જે આ ખોરાકના કણો ખાય છે અને અંતે એ દાંતના ભાગને પણ ખાવા લાગે છે. They destroy the animal coating of teeth and in a long run it leads to a cavity. અને એ આપણા ઉપરનું જે દાંતની મજબૂતાઈ માટેનું એનિમલ કોટિંગ છે, એનિમલ કોટિંગ એને ખાઈ જાય છે, એને નાશ કરે છે અને અંતે દાંતમાં પોલાણ થાય છે. સોનિયા સેઝ એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ? એનિમલ કોટિંગ એટલે શું? સોનિયાએ પ્રશ્ન પૂછ્યો. ડૉક્ટર શર્મા સેઝ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એના માટે તારે આપણા દાંતની રચનાને સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 સ્તર હોય છે, પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. અને ઉપરનું જે સખત મજબૂત પડ હોય છે સફેદ, એને એનેમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. અને આપણા શરીરનું એક કઠણ અને સખત એ પડ દાંતની પર આવેલું છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને બીજા દાંતના સ્તરને ડેન્ટિન તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે થોડું પીળાશ પડતું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પ્લમ. અને એની અંદરનું જે ત્રીજું પડ છે એને ડેન્ટલ પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલ, તમારા દાંતની અંદર there was a cavity which now in your mouth there was a cavity which now no more existence. અને તમારા દાંતની અંદર જે પોલાણ હતું એ હવે નથી. સોનિયા સેઝ મોરલ વોટ ઇઝ ઇટ? મોરલ એટલે શું? ડૉક્ટર શર્મા સેઝ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલર છે એ એક પ્રકારના દાંતનો પ્રકાર છે, દાંત. લુક એટ ધ ચાર્ટ. આ ચિત્ર જો. દેર આર 2 ટાઈપ ઓફ ટીથ. એમાં 2 પ્રકારના દાંત છે. ડિસાઇડિયસ ટીથ ઓલ્સો નોન એઝ અ મિલ્ક ટીથ, જેને આપણે ગુજરાતીમાં દુધિયા દાંત તરીકે ઓળખીએ છીએ, કામ ચલાવતા. એન્ડ પરમેનન્ટ ટીથ અને કાયમી દાંત. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. અને આ દુધિયા દાંતની સંખ્યા 20 જેટલી હોય છે અને ઉંમર વધતાની સાથે થોડા એ પડતી જતી હોય છે. Thereafter new permanent teeth come out. અને પછી કાયમી દાંત
ઉગતા હોય છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર, અને એ સામાન્ય રીતે 32ની સંખ્યામાં હોય છે. સોનિયા સેઝ યસ, આઈ ઓલ્સો હેવ અ 32 teeth, but they all are not the same. હા, મારે છે 32 દાંત છે, પણ એ બધા એક સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ there are different in shape, size and function. આ દાંત છે એના કાર્ય, એનું કદ અને એનો આકાર જુદો જુદો હોય છે. there are 4 incisors, 2 canines. 4 છે એ આગલા દાંત હોય છે, ત્યાર પછી 2 એના પછી તીક્ષ્ણ દાંત હોય છે. 4 premolars, 4 પૂર્વ દાંત હોય છે, and 4 or 6 molars in each jaw. અને દરેક જડબાની અંદર બીજી 4 કે 6 દાંત હોય છે. સોનિયા સેઝ, can I speak you few question about my friend's dental problem? સોનિયાએ કહ્યું, હું મારી બેનપણીની દાંતની સમસ્યા વિશે તમને કેટલાક પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા સેઝ, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ. સોનિયા સેઝ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, સ્લીપ ઓફ સ્ટેરકેસ and she has some fractured teeth. મારી એક સહધ્યાયી છે પૂજા, એ દાદર પરથી પડી ગઈ હતી અને એના દાંત તૂટી ગયા હતા. વોટ શુડ શી ડુ? તેણીએ શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ, વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. હા, એને દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, એના દાંતની તપાસ કર્યા પછી the dentist will suggest a restoration of the teeth with a light curd composite and filling material. અને ડૉક્ટર પછી દાંતના ભરવાના સફેદ પદાર્થથી એમના જે દાંત છે એ એમને પુનઃ એક સરખા કરશે. સોનિયા સેઝ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારે એક બીજી બેનપણી છે, સ્વાધ્યાયી છે, એમનું નામ ધારા છે. She has an uneven growth of teeth. Uneven, એક સરખા ન હોવા, ઊંચા નીચા. કેટલાક બાળકોના દાંત છે એ સીધી લાઈનમાં હોતા નથી, એને અનઇવન, અખડા પકડા, જેને આપણે કહીએ ને ઊંચા નીચા હોય છે. She has an uneven growth of teeth. Her teeth are not properly grown. અને યોગ્ય રીતે એના દાંત એક સરખા વધતા નથી. She feels very embarrassed at times. અને તેણી એના માટે ખૂબ જ સરળ અને સંકોચ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર? શું એમના માટે તમે કંઈ સલાહ આપશો? ડૉક્ટર શર્મા સેઝ, નો વન શુડ ફીલ એમ્બ્રેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. વિદ્યાર્થી મિત્રો, આપણી શારીરિક કોઈ પણ ઉણપ હોય તો એનાથી આપણે કોઈ દિવસ સંકોચ કે શરમ અનુભવવો જોઈએ ને. હર પ્રોબ્લેમ ઇઝ કોલ ક્રાઉડિંગ. એમના અખડા પગડા જે દાંત છે એ ક્રાઉડિંગની સમસ્યા છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને હવે તો આવી સમસ્યાઓનું પણ નિરાકરણ થઈ શકે છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડેન્ટિસ્ટ ટ્રીટમેન્ટ. અને એના માટે એમને ઓર્થોડેન્ટિસ્ટ, દાંતના નિષ્ણાંત ડૉક્ટરની સારવાર લેવી પડે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. અને એક તારથી એના દાંતની એક સરખાપણું બાંધીને કરી દેવામાં આવે છે. સોનિયા સેઝ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયાએ કહ્યું, શું હું તેણીને કહું કે તમને મળે, તમારી સલાહ લે? ડૉક્ટર શર્મા સેઝ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. ના, એમને દાંતના નિષ્ણાંત ડૉક્ટર ઓર્થોડેન્ટિસ્ટ પાસે જવું પડશે. સોનિયા સેઝ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સાહેબ, તમે આવી અમૂલ્ય સલાહ આપી એ બદલ તમારો આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. અને ખરેખર આજે દાંતની સારવારના વિજ્ઞાનમાં ઘણું બધા સંશોધનો થયા છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. અને હું એમને ઓર્થોડેન્ટિસ્ટ પાસે જવાની સલાહ આપીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. અને હવે મારે
વિચાર છે, થિંકિંગ. આઈ એમ થિંકિંગ. હું વિચારી રહી છું કે હું એક દાંતની સારવાર માટેનો એક પ્રોજેક્ટ બનાવું. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. અને જો એના માટે તારે કંઈ સલાહ સૂચનની જરૂર પડે તો તું મારી પાસે આવી શકે છે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. અને હવે હું, સોનિયા કહે છે કે હવે હું દાંતના સ્વાસ્થ્ય માટેનો એક કામગીરી શરૂ કરવાની છું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે વિજ્ઞાનની અંદર અમારે કેટલાક પ્રોજેક્ટ કાર્ય કરવાના હોય છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટુ. અને મને લાગે છે આ થોડો ખૂબ જ ઉપયોગી એવો મુદ્દો છે. યુ કેન સી ઇન ધ પિક્ચર અનઇવન ટીથ એન્ડ હાઉ ઇટ્સ ટીથ, અને એની કેવી રીતે સારવાર થાય એ ચિત્રની અંદર બતાવ્યું છે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે જરૂર પડે તો તું સલાહ સૂચન માટે મારી પાસે આવી શકે છે. સોનિયા સેઝ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. એ આપની ઉદારતા છે. ડૉક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ. આપનું સ્વાગત છે. તો મિત્રો, સોનિયા અને ડૉક્ટર શર્મા વિશે દાંતના સ્વાસ્થ્ય વિશેની કેટલીક મહત્ત્વની ચર્ચા આ પાઠ રૂપે આપવામાં આવી છે, જેનો આપણે અભ્યાસ કર્યો. નમસ્કાર.